જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર. અમૃત પુષ્પના સેવનથી ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે. દાદા આવ્યા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ કયું ગામ? ગણેશગઢ. હવે તમારું આખું નામ જણાવો. હિંમતભાઈ ડાયાભાઈ બોરડા, ગામ ગણેશગઢ. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ અમારા ગયા? ઘરના માટે. એમને શું તકલીફ હતી? હાથ પગના સ્નાયુની તકલીફ હતી. કેટલા વર્ષ જૂની? 18 વર્ષ. અને શું તકલીફો? તકલીફમાં એમ કે આ રાત દિવસ નીંદર ન આવે હા, અને પગ કયા કરે એટલે ઊંઘ ન આવે એવું બધું. બધા આંગળા આંગળા આમ હાથના એક હાથ તો હાવ ખોટું જ કઈ રીતનો થઈ ગયો તો બતાવો તો. કેમ આમ હાથ થઈ ગયા હતા? એક હાથ તો હાવ આમ જ છે. મુઠ્ઠી ખુલતી નહોતી. બીજા હાથની હા. આ રીતની કન્ડિશન કેટલા વર્ષથી મારા વાલા? અહીંયા 17-18 વર્ષ. 17-18 વર્ષથી. બરાબર. હા. 18 વર્ષમાં તો કઈ બાકી જ ન રાખ્યું હોય. ત્યાર પછી અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું? આ 5મી બોટલ આવે 5મી છે. બોટલ છે. અત્યારે આજની તારીખે એ દર્દીની પરિસ્થિતિ શું? 35% ફેર છે. ટકાથી નહીં, આમાં સુધારામાં પેલા શું થયું? રોટલો આમ તાવડીમાં ન નખાતો, હવે ઈ રોટલા એક હાથના આંગળા ખુલ્લા થઈ ગયા. ખુલ્લા થઈ ગયા, આમ તાવડીમાં એટલે નખાય. ટૂંકમાં આમ હતા જે મળ્યા સીધા થવા. એટલે આપણે જે ટકા- હાવ આમ હતા ને ઈ 50% આમ સીધા. જે આ બંધ હતું એ 50% ખુલી ગયો અને અડધા હતા એ આખા ખુલી ગયા. એટલે હજી આપણે 50% રિઝલ્ટમાં પૂગ્યા હોય એવું લાગે. હા. પછી નીંદરનું શું થયું? નીંદરમાં આખી રાત ટેસ્ટથી ઊંઘ આવી હવે જાય છે. હાલવા ચાલવાની જે પરિસ્થિતિ ખરાબ હાલવા હતી, ચાલવાની પરિસ્થિતિ 50% ફેર એટલે પડી. એમાં અત્યારે તો ઘરમાં કામ તો ટૂંકમાં કરી શકતા છે. હા, કામ પહેલા તો કરી. તમારે તેડીને ઉભા કરવા પડતા. આ પરિસ્થિતિ 70% કામ હું કરતો. હા, અને બદલે અત્યારે હવે ઈ બધું હવે કરવા હિતેર ઈ કરે, 30 તમે કરો. હા, ઊંધું થઈ 30 ગયું. ઊંધું થઈ ગયું. હિતેર તમે કરતા, એટલો ફેર પડ્યો. એને બદલે હિતેર ઈ મજા કરવા. દ્વારકાધીશની તો કૃપા થઈ ગઈ મારા રામ. તમારો ફોન નંબર જણાવો. 99-132-70-60. હજી એકવાર ધીમેથી બોલો. 99-132-70-60. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની માહિતી માગે તો પ્રેમથી અમૃત પુષ્પની માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમારો નંબર બોલ્યા? હવે 2 વખત બોલ્યા ને? તો જય દ્વારકાધીશ, જય ગુરુ મહારાજ, જય દાન મહારાજ, જય સિયારામ. જય શ્રી રામ.